તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખાસ ટક્કર. ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કેટલાક પત્તા કપાતા કઈ ખુશી કઈ ગમનો માહોલ સર્જાયો. ભાજપ દ્વારા તોડોજોડોની રાજનીતિ અપનાવવામાં આવી હતી, જેને લઈને નગરોને માહોલ ગરમાયો. લોકોએ મનમાં નક્કી કરી લીધું છે કે સાથે તેઓ લોકો જણાવી રહ્યા જે ત્યારે આજ રોજ વાર્ડ 1 અને 4નું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સોનગઢ નગરપાલિકાની વાત સાંસદ દ્વારા કરવામાં આવતા ભેદભાવની નીતિ અપનાવવા આવી રહી છે, જેને લઈને હાલના વાર્ડ નંબર 4ના ઉમેદવાર ગઈ ટર્મના નગરપાલિકાના શાસકો પર ગંભીર આક્ષેપ વિકાસ અને સફાઈના કામોને લઈને કરવામાં આવ્યો. સાંભળો. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. વોર્ડ નંબર 4ના પ્રમુખ, વોર્ડ નંબર 4ના કારોબારી, છતાંય વોર્ડ નંબર 4 વિકાસથી વંચિત, એના બારામાં આપણે શું કહેવું છે? વિકાસના નામે તો અમે શું કહીએ કે અમે અમારા વિસ્તારમાં જ્યારથી 5 વર્ષથી જોતા આવ્યા છે, કોઈ જાતની કંઈ વિકાસ થયો નથી. જી. અને મેઇન સવાલ એ છે કે કચરાનો જે લેવા માટે આવે છે ગાડી, એ લોકોને ત્યાં ઘરમાંથી કાઢીને લઈ જાય છે. કયા કયા ફળિયામાં? વાણિયા પડ્યું છે કે એની સાઈડે, એટલે જે સાઈડે જે સદ્ધર લોકો રહે છે એ લોકોને ઘર સુધી સર્વિસ મળે છે, ઘરમાં અંદરથી લઈ જાય છે ને અમારે ત્યાં મહિનો સુધી ગાડીઓ આવતી નથી. એટલે 4 નંબર સાથે ભેદભાવ થતો જેવું તમારું કેવું છે? જી જી મેડમ, આપનું નામ? મારું નામ માયાબેન જુગલભાઈ મહેતા. મેડમ, 4 નંબર વોર્ડમાંથી જે અનિતાબેન અગ્રવાલને ઊભા કરવામાં આવેલા છે, એને તમે ઓળખો છો? નહીં, આજ દી સુધી મેં જોયા નથી. મારો જન્મ અહીંયા છે. હું 58 વર્ષની મારી ઉંમર છે. તો મેડમ, જ્યારે તમે કોર્પોરેટર તરીકે ફોર્મ ભરીને ઊભા છો, તમે જાતે જ નથી ઓળખતા, તો જે સામાન્ય માણસ છે વોટ આપનારો, એ કઈ રીતે વોટ આપશે એમને? એ હવે કેવી રીતે એણે ભર્યું છે ફોર્મ ને એને કેવી રીતે આપશે એ આપણે આગળ જોશું. લોકોનું કેવું છે કે ભાજપ પૈસાના જોરે ફોર્મ ભરાવે છે, તો શું પૈસાના જોરે બધું ચાલી જશે? હા, બધું એ જ ચાલે છે. તો મેડમ, સ્થાનિક લોકોને કેવું છે કે જેવી રીતે પ્રભુ શ્રીરામને 14 વર્ષનો વનવાસ હતો, અહીંયાના જે 4 નંબરના કોર્પોરેટર છે આજ દિન સુધી આવ્યા નથી કોઈ સુખ કે દુઃખમાં, એના પર તમારે શું કહેવું છે? પ્રભુ શ્રીરામનો 14 વર્ષનો વનવાસ હતો અને આ કોર્પોરેટરનો વનવાસ 5 વર્ષનો છે. હવે એમાં સુખ દુઃખમાં એ લોકો કેટલા આવીને ઊભા રહ્યા છે એ તો હવે આવાવાળો સમય બતાવે ને. એ લોકોને જો હું ઊભી રહી છું તો મને એ લોકોની પ્રોબ્લેમ ને મુસીબત બતાવશે તો હું એમાં પૂરેપૂરો સહકાર આપીશ. ને આટલા 5 વર્ષમાં એ લોકો આવીને કઈ જગ્યાએ ઊભા રહ્યા છે ને એમની કઈ મુશ્કેલીનો એ લોકોએ સામનો કર્યો છે ને શું પ્રોબ્લેમનો એ લોકોએ ઉકેલ કાઢી આપ્યો છે એ તો હવે જનતા જાતે જાણશે. મેડમ, કોઈ સમાજના અગ્રેસરની બહુ ભાગતા હતા, વિરોધ પક્ષમાં ટિકિટ પણ લેવા માંગ કરી હતી, પણ તોય અચાનક બેસી ગયા, એના પર તમારું શું કહેવું છે? સમાજને શું મેસેજ તમારો એ સમાજને? એ તો બધું પૈસા પર ચાલે છે. હવે બધા અગ્રણીઓ હવે છુપાઈ ગયા છે, હવે કોઈ સામે આવશે નહીં. જનતાને શું મેસેજ તમારો? જનતાને તો એ જ મેસેજ છે કે આટલા વર્ષોથી તમે જે લાવ્યા હતા સત્તા, એમાંથી તમારા ઘરે કેટલું ભલું થયું છે ને તમારા વોર્ડમાં કેટલું ભલું થયું છે એ તમે પોતે જાણો છો. હવે આવાવાળી જે કોંગ્રેસની સરકાર છે એ તમને કહે છે કે વેરો તમને અડધો માફ કરી આપશે, નળવેરો પૂરો માફ કરી દેશે. તો હવે તમે મને એક આટો મત આપો અને મને એક ચાન્સ આપો ને તમે મને કહેજો કે જ્યારે હર્ષાએ આ કામ નહીં કર્યું તો તમે કહેશો એ સજા મારી. જી મેડમ, તમે મીડિયા સામે કહેવા માગો છો કે જો તમને મત મળે તો જનતાના પૂરેપૂરો કામો થશે? હા, પૂરેપૂરો કામ થશે અને કોંગ્રેસને પંજાને મત આપીને તમે બહુમતીથી વિજયી બનાવો. આવનાર જે પાર્ટી છે એ વિકાસના નામે હવે મત માગશે, તો એના પર તમારે શું કહેવું છે? લોકો જ્યારે ઘરે જશે એને કહેશે કે અમે વિકાસને મત આપો, તો એના પર તમારું શું કહેવું છે? હા, એ તો જાતે આવશે ત્યારે એમને ખબર પડશે કે ઘરે શું વિકાસ થયો છે. જી.